હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરી ફ્લેવર મમરા બનાવવાની રેસીપી। તો ખાવામાં એકદમ ટેસ્ટી પાણીપુરી ફ્લેવર મમરા તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવીને ખાઈ શકો છો। તો ચલો પાણીપુરી ફ્લેવર મમરા બનાવવાનું શરૂ કરીએ। તો પાણીપુરી ફ્લેવર મમરા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, અહીંયા પહેલેથી જ મમરાને ચાળી અને ચોખ્ખા કરીને લઈ લીધા છે। તો તમારે પણ આ જ રીતે પહેલાં મમરાને ચાળી અને ચોખ્ખા કરી લેવાના છે। તો મમરાને ચાળી લીધા પછી હવે આપણે મમરાને શેકી લઈશું, જેથી મમરાની અંદર રહેલો ભેજવાળો ભાગ બધો નીકળી જાય। તો મમરાને શેકવા માટે તમે આ જોઈ શકો છો, અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। સૌથી પહેલાં આપણે કઢાઈને થોડી ગરમ કરી લઈશું। તો કઢાઈ આપણે અહીંયા થોડી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે મમરાને લઈને શેકી લઈશું। તો મમરાની અંદર રહેલો બધું જ ભેજ નીકળી જાય એટલે તમારે અહીંયા મમરાને શેકી લેવાના છે। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા મમરા એકદમ સરસ અહીંયા શેકાઈ ગયા છે। તમે જોઈ શકો છો આ રીતના મમરા તમારા થવા જોઈએ શેક્યા પછી। તો આટલા તમારે મમરા એકદમ સરસ અહીંયા શેકાઈ જાય ત્યાં સુધી તમારે શેકવાના છે। તો આપણા મમરા એકદમ સરસ અહીંયા શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને મમરાને ઠંડા થવા દઈશું। તો હવે મમરાને પાણીપુરી ફ્લેવર આપવા માટે તેનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તો સ્પેશિયલ મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં કઈ સામગ્રી લીધી છે। તો મેં અહીંયા એક વાટકીની અંદર થોડા સિંગદાણા લીધા છે, સાથે જ મેં એક લીલા મરચાંને કટ કરીને લીધું છે, સાથે અહીંયા ફુદીનો લીધો છે, મીઠા લીમડાના પાન લીધા છે અને સાથે જ લીલા ધાણા લીધા છે। તો આ બધું જ આપણે તેલની અંદર ફ્રાય કરી લઈશું। તો ફ્રાય કરવા માટે તમે આ જોઈ શકો છો મેં એક નાની કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો સૌથી પહેલાં આપણે તેની અંદર મીઠા લીમડાના પાનને ફ્રાય કરી લઈશું। તો મીઠા લીમડાના પાન અહીંયા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે એક ડીશની અંદર કાઢી લઈશું। એ જ રીતે આપણે અહીંયા ફુદીનાને પણ ફ્રાય કરી લઈશું। લીલા ધાણાને પણ ફ્રાય કરી લઈશું। એ જ રીતે આપણે અહીંયા સિંગદાણાને પણ ફ્રાય કરી લઈશું। તો સિંગદાણા પણ આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે, સાથે જ આપણે અહીંયા લીલા મરચાંને પણ ફ્રાય કરી લઈશું। તો મરચાંને પણ આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે। તો બધું જ આપણે અહીંયા તળી લીધું છે અને બધું જ અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે સિંગદાણા સિવાય બધું જ એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। આ રીતે તમારે બધું પીસી લેવાનું છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે આ મસાલાને સાઈડ પર રાખીશું અને બીજો એક ડ્રાય મસાલો બનાવીશું। તો બીજો અહીંયા ડ્રાય મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું, સાથે જ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું, અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, અડધી ચમચી સંચર પાવડર લઈશું, અડધી ચમચી હળદર પાવડર લઈશું, 2 ચપટી લીંબુના ફૂલનો પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા લઈ લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો મમરાને પાણીપુરી ફ્લેવર આપવા માટે આપણે અહીંયા ડ્રાય મસાલો બનાવી લીધો છે। તો હવે આપણે જે મમરા શેકીને રાખ્યા છે તેની અંદર ડ્રાય મસાલો અને જે મિક્સર જારની અંદર આપણે મસાલો બનાવ્યો હતો તે મિક્સ કરી લઈશું। તો સૌથી પહેલાં શેકેલા મમરાની અંદર આપણે જે અહીંયા મિક્સર જારની અંદર મસાલો બનાવ્યો હતો તે ઉમેરીશું। તો મિક્સર જારની અંદર જે મસાલો બનાવ્યો હતો તે આપણે અહીંયા ઉમેરી લીધો છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા મસાલો ઉમેર્યા પછી હાથ વડે મિક્સ કરી લેવાનું છે અને આ મસાલો મિક્સ કર્યા પછી તમારે જે આપણે ડ્રાય મસાલો બનાવ્યો છે તે ઉમેરવાનો છે। તો મસાલો ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે જે બાઉલની અંદર મસાલો બનાવ્યો હતો તે ઉમેરી લઈશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો ડ્રાય મસાલો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે જે સિંગદાણા ફ્રાય કરીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું, સાથે જ મેં અહીંયા થોડી મોરી સેવ ઉમેરી રહ્યો છું। જો તમે ના ઉમેરવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ મમરાની અંદર ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને પાણીપુરી ફ્લેવરના મમરા બનીને આપણા તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો ખાવામાં એકદમ ટેસ્ટી પાણીપુરી ફ્લેવર મમરા બનીને આપણા તૈયાર છે અને એક બાઉલની અંદર આપણે અહીંયા સર્વ પણ કરી લીધા છે। તો પાણીપુરી ફ્લેવર મમરા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।